નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 12નો છેલ્લો સ્વાધ્યાય એમાં 13 દાખલા લગી ગણી નાખ્યા હતા. છેલ્લે આપણે 13મો દાખલો ગણ્યા હતા. આજે હવે 14, 15, 16 3 દાખલા છે ગણી નાખીએ એટલે આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય. ઉદાહરણ તમારે જાતે ગણવાના છે, બરાબર. હવે આજે આપણે દાખલા નંબર 14 ગણવાનો છે. તો દાખલા નંબર 14માં એક આકૃતિ તમને આપેલી છે કે ઓ કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે. એટલે કે ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એની એક ચાપ AB છે. ત્રિજ્યા એની કેટલી છે AB ચાપની? 21 સેમી. ત્રિજ્યા કેટલી છે? 21 સેમી. પછી એક નાનું વર્તુળ છે CD, એની ત્રિજ્યા કેટલી છે? તો 7 સેમી. જો ખૂણો AOB 30 હોય, ખૂણો AOB 30 હોય તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. આ રંગીન ભાગ છે તો રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે શું થશે? મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એની માટે વૃત્તાંશ OAB માટે ત્રિજ્યા R1 21 સેમી અને થીટા કેટલો થશે? 30. એવી રીતના વૃત્તાંશ OCD માટે ત્રિજ્યા R2 7 સેમી અને થીટા કેટલો થશે? 30. એટલું થશે. રેડી? એટલું કે મોટો વૃત્તાંશ છે એની ત્રિજ્યા 21 સેમી છે, ખૂણો 30 છે. નાનો વૃત્તાંશ છે એની ત્રિજ્યા 7 સેમી છે અને ખૂણો 30 છે. તો હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઇનસ વૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. આવી રીતના થશે. વૃત્તાંશ OAB નું શું આવશે? થીટાના છેદમાં 360 πr1 સ્ક્વેર આવશે માઇનસ થીટાના છેદમાં 360 πr2 સ્ક્વેર. તો સામાન્ય કાઢવા હોય તો કાઢી નાખવાના, અને આમનામ સાદું રૂપ આપી દો તો પણ ચાલશે. તો 30ના છેદમાં 360 ગુણ્યા 22ના છેદમાં 7 ગુણ્યા 21 ગુણ્યા 21 માઇનસ 30ના છેદમાં 360 22ના છેદમાં 7 અને આ આવશે 7 7. તો 3 3 3 12 12 તેરી 36 7 તેરી 21 3 ચોકું 2 દુ 11. આવી રીતના થશે. એવી રીતના અહીંયા 0 0 12 તેરી 36 7 7 11 દુ 22 અને 6 દુ 12. બીજા કાંઈ છેદ ઉડેવા નથી. હવે અહીંયા થશે 11 ગુણ્યા 21. શું થશે? 21 ગુણ્યા 11 એટલે 231 ના છેદમાં 2. શું થશે? 231 ના છેદમાં 2. પછી આ બાજુ વચ્ચે 11 સત્તા 77 ના છેદમાં 6. લસા લ્યો તો આનો લસા કેટલો આવશે? 6 આવશે. 6 લસા આવે એટલે આને કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. એટલે 693 માઇનસ 77 ના છેદમાં 6 એટલે 693 માઇનસ 77 કરીએ એટલે 616 ના છેદમાં 6. અહીંયા 3, અહીંયા 308 એટલે જવાબ આવ્યો 308 ના છેદમાં 3 સેમી સ્ક્વેર. કોનું? રંગીન ભાગનું ક્ષેત્રફળ. આ આપણો જવાબ. બરોબર.
જોઈ લો એકવાર, પછી પાછો સમજાવી દો. ચાલો, તો આપણને એક પિઝાનો કટકો આપ્યો છે. હકીકતમાં આપણે એવું રાખીએ, એમાંથી આટલા ભાગનું ક્ષેત્રફળ ગોતવું છે, તો આખો પિઝાનો કટકો માઇનસ આટલું થશે, એટલે વૃતાંશ માઇનસ નાનો વૃતાંશ થશે. તો મોટા વૃતાંશની ત્રિજ્યા r1 21, થીટા 30, નાના વૃતાંશની 7 30. કિંમત મૂકો, થીટાના છેદમાં 360 પાય r1 સ્ક્વેર માઇનસ થીટાના છેદમાં 360 પાય r2 સ્ક્વેર. જો તમારે અહીંયા છેદ ઉડાડવા હોય તો છેદ ઉડાડી શકો, અથવા સામાન્ય કાઢીને જે કરવું હોય તો થીટાના છેદમાં 360 પાય સામાન્ય કાઢી લો તો પણ ચાલે. બરોબર. હવે 30ના છેદમાં 360 ગુણ્યા 22ના છેદમાં 7 ગુણ્યા 21 ગુણ્યા 21 છે, એમાં છેદ ઉડાડી દો એટલે 11 ગુણ્યા 21 એટલે 231ના છેદમાં 2. અહીંયા આવશે 77ના છેદમાં 6. આનો લસા 6 થશે એટલે 3 અહીંયા ગુણાશે, એટલે 693 માઇનસ 77ના છેદમાં 3 એટલે 616ના છેદમાં 3 એટલે 308ના છેદમાં 3. આ આપણો જવાબ. ચાલો, હવે એની પછીનો દાખલો ગણીએ. તો એની પછીના દાખલામાં પણ આકૃતિ જ આપેલી છે, અને આ પાઠમાંથી મોટા ભાગે આકૃતિવાળા દાખલા જ પૂછાશે. આકૃતિ દોરી હોય ને કીધું હોય રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આપેલી આકૃતિમાં ABC એ 14 સેમી ત્રિજ્યાવાળો ચતુર્થાંશ છે. બરોબર. આવી રીતના ચતુર્થાંશ છે ABC, આવો આકાર છે. ત્રિજ્યા થોડીક વધારે થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, હાલ છે. આવી રીતના શું છે, ચતુર્થાંશ છે. અને BC ને વ્યાસ તરીકે લઈ વર્તુળ દોરવામાં, એટલે આને પાછો વ્યાસ તરીકે લઈને શું દોરવામાં આવે છે, અર્ધવર્તુળ દોરવામાં આવે છે. આ BC ને વ્યાસ તરીકે લઈ એટલે કેન્દ્ર અહીંયા આવશે, વર્તુળ દોરવામાં આવે છે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો, હવે આ કાટકોણ ત્રિકોણ થશે. તો પહેલા તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ આવશે. બરોબર. તો એની માટે પહેલા વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું પડશે. વૃત્તખંડ એટલે શું આવશે, વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા દાખલા નંબર 15, ચતુર્થાંશમાં ચાપ BC પર બિંદુ P લો. હું કામ P લીધું? કારણ કે આપણે એનો ઉપયોગ કરીને વૃત્તખંડ ગોતશો. નામ આપવું પડશે ને વૃત્તખંડનું. હવે ચતુર્થાંશ છે એટલે ખૂણો એ કેવો થશે, કાટખૂણો થશે. કે ચતુર્થાંશ ABC હોવાથી ખૂણો એ કેવો થશે, કાટખૂણો. તો હવે ડાયરેક્ટ હું એ લખું છું, તો વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ અથવા ચતુર્થાંશ છે કયો એ આપણે ચતુર્થાંશ જ વાપરીએ. ચતુર્થાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કયો થશે, ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC કેવો છે, કાટકોણ ત્રિકોણ છે. ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું આવશે, 1/4 પાય r² માઇનસ ત્રિકોણ ABC નું 1/2 કાટખૂણો બનાવતી બે બાજુ. હવે એક ચતુર્થાંશ 22/7 અને એની ત્રિજ્યા 14 સેમી ત્રિજ્યા વાળો છે, એટલે I14 માઇનસ 1/2 I14 અને I14. 7 દુ 14, 2 દુ 4, 11 દુ 22. 11 14 154 માઇનસ 7 દુ 14, 14 સત્તા 98 થશે. 154 માઇનસ 98 એટલે વચ્ચે 56, વચ્ચે 56 સેમી સ્ક્વેર. આ શું મળ્યું, વૃત્તખંડનું
क्षेत्रफळ। ચાલો હવે વર્તુળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે, તેની માટે ત્રિજ્યા જોશે। તો એ અર્ધવર્તુળમાં બીસી શું છે? વ્યાસ। તો બીસી પહેલાં ગોતવો પડશે। તો કાટકોણ ત્રિકોણ ABC માં શું આવશે? BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ, એટલે 14 નો વર્ગ વત્તા 14 નો વર્ગ, એટલે 196 વત્તા 196 એટલે 392। આવી રીતના થશે। હજી આપણે BC ગોતવું પડશે, એટલે ત્રિજ્યાની ઉપરથી અડધી મળશે ને। તેથી BC બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા 196, એટલે BC બરાબર 14 વર્ગમૂળ 2। BC બરાબર શું મળ્યું? 14 વર્ગમૂળ 2। પરંતુ BC એ અર્ધવર્તુળનો વ્યાસ છે, તેથી અર્ધવર્તુળની ત્રિજ્યા R બરાબર શું આવશે? વ્યાસના છેદમાં 2 એટલે કે 14 વર્ગમૂળ 2 છેદમાં 2 એટલે કે 7 વર્ગમૂળ 2। હવે ક્ષેત્રફળ ગણીને આપણે બાદબાકી કરવાની છે, બરોબર? જોઈ લો, પછી એકવાર સમજાવી દો અને આગળ દાખલો પૂર્ણ કરીએ। ચાલો, તો આપણને આકૃતિ આપેલી છે, એમાં ત્રિકોણ છે, તો એની ઉપરથી તમે જોતા ખબર પડી જાય। જો રંગીન ભાગ આ છે, એટલે આ અર્ધવર્તુળ થશે, એમાંથી આ વૃત્તાંશ બાદ કરો એટલે આ ભાગ મળી જશે। તો પહેલાં વૃત્તખંડ બાદ કરો એટલે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે? ચતુર્થાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ। વૃત્તાંશ ચતુર્થાંશ છે એટલે 1/4 πr² માઇનસ 1/2 ABBC એટલે 1/4 સાદુરૂપ આપો 154 માઇનસ 98 એટલે 56 સેમી²। એવી રીતના કાટકોણ ત્રિકોણ છે, એમાં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ થશે, એટલે 196 વત્તા 196 એટલે 392, એટલે 196 ગુણ્યા 2 એટલે 14 વર્ગમૂળ 2। એની ઉપરથી ત્રિજ્યા મળી જાય, કે કારણ કે એ વર્તુળનો વ્યાસ છે, એ શું છે? વર્તુળનો વ્યાસ છે। હવે ક્ષેત્રફળ ગણવા કરતાં હું ડાયરેક્ટ ગણું છું, કારણ કે એ 2-3 સ્ટેપ વધારવા કરતાં ડાયરેક્ટ આપણે આમ લખીએ કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ। અર્ધવર્તુળ એટલે શું થશે? તો 1/2 πr² માઇનસ વૃત્તખંડનું કેટલું આવ્યું આપણે? 56, એટલે 1/2 22 છેદમાં, તમને આમ થોડુંક અટપટું થશે, આપણે અલગ અલગ જ ગણીએ, આમાં કે ઘણા સાદુરૂપ નહીં આવડે। તો સૌથી પહેલાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ગણી લઈએ। તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 πr², એટલે 1/2 22 છેદમાં 1/2 22 છેદમાં 7 ગુણ્યા r²। r² એટલે શું થશે? 7 વર્ગમૂળ 2 નો વર્ગ। તો 1/2 22 છેદમાં 7, આને શું લખાય? 49 ગુણ્યા 2 લખાય, 2 2 11 7 49, તો 22 સત્તા એટલે 154 સેમી²। તો ડાયરેક્ટ હવે મૂકી દઈએ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડ BPC નું ક્ષેત્રફળ। હવે અર્ધવર્તુળનું કેટલું આવ્યું? 156 માઇનસ 154 માઇનસ 56 એટલે 98 સેમી²। જવાબમાં લખી નાખવાનું આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 98 સેમી² મળે છે।
બરાબર, આ આપણો છે. ચાલો શું કર્યું કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 πr² છે એટલે 1/2 22/7 ગુણ્યા 7 વર્ગમૂળ 2 વર્ગ એટલે 1/2 22/7 ગુણ્યા 49 ગુણ્યા 2 થશે. હવે છેદ ઉડાડી ગયો એટલે 154 સેમી² મળ્યું. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ વૃત્તખંડ બીપીસીનું ક્ષેત્રફળ એટલે 154 - 56 એટલે 98 સેમી² મળે છે. ચાલો તો હવે આપણે જે દાખલો વધ્યો છે એ લાંબો છે, 2-3 રીતના ગણી શકાય એટલે આપણે આની પછીના વિડીયો લેક્ચરમાં ગણીશું એટલે તમારું ચેપ્ટર પૂર્ણ થાય. હવે અત્યારે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, કારણ કે સૂત્રના રિવિઝન મેં ઘણા સમયથી નથી કરાવ્યા. તો આ પાઠની અંદર આપણે મેન વસ્તુ એટલું શીખ્યા, ચાપની લંબાઈ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, અને પછી શું શીખ્યા તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ, અને છેલ્લે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બધું આ પાઠમાં શીખ્યા. એની સિવાય જૂનું તમને આવડવું જોવે, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, ચતુર્થાંશનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, અર્ધવર્તુળનો પરિઘ, આવું બધું તમને આવડવું જોઈએ. તો વર્તુળ ચોરસનું L², L×B, વર્તુળનું πr², અર્ધવર્તુળનું 1/2 πr², ચતુર્થાંશનું 1/4 πr², પરિઘ 2πr, આનો πr, વ્યાસ એટલે 2 ત્રિજ્યા. આવું બધું તમને મેં શીખવાડ્યું. એની સિવાય પાયથાગોરસનો પ્રમેય, એની સિવાય પાયથાગોરસનો પ્રમેય, કર્ણનો વર્ગ એટલે કે મોટી બાજુનો વર્ગ AC વર્ગ બરાબર ABનો વર્ગ પ્લસ BCનો વર્ગ. આવું બધું તમને આવડવું જોઈએ. પછી આ પાઠમાં આપણે આટલું શીખ્યા. તો એમાં શું શીખ્યા? ચાપની લંબાઈ. તો હું આવતું θના છેદમાં 360 અથવા લઘુ ચાપની લંબાઈ, તમને વધારે ક્લિયર થઈ જાય, ઇન્ટુ 2πr. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એમાં શું આવતું? θના છેદમાં 360 ગુણ્યા πr². લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. આવું શીખ્યા હતા. ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે, જ્યારે 120નો ખૂણો હોય ત્યારે શું લેવાનું? 1/2 પાયો ગુણ્યા વેધ, sin θ cos θનો ઉપયોગ કરીને જે કર્ણ સાહેબ તમારે લે છે અત્યારે, બરાબર. સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, અને tan θ એટલે સાબા છેદમાં પાબા, બરાબર. એ બધાનો ઉપયોગ કરીને આ વસ્તુ કરવાની છે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બધાને ખબર જ છે, √3/4 બાજુનો વર્ગ. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર, બરાબર. આ સૂત્રાકાર ફરીથી લખવાના છે તમારા હોમવર્કમાં 5 વાર, બરાબર. આ બધા સૂત્રો એકવાર શાંતિથી જોઈ લો, એટલા લખીને આપજો એટલે પાછા રિવિઝન થઈ જાય. તો ટોટલ આપણે આ પાઠની અંદર મોટા ભાગના બધા મેં સૂત્ર લખી નાખ્યા છે, એટલા સૂત્રનો આપણે ઉપયોગ આવે છે. કયું સૂત્ર ક્યારે વાપરવું એ તમને સમજાવવું જોઈએ. આકૃતિ જોતા આવડવું જોઈએ. લઘુચાપ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય, લઘુ વૃત્તખંડ કોને કહેવાય, લઘુ વૃત્તાંશ કોને કહેવાય, ત્રિકોણ સમબાજુ છે, સમાંતર બાજુ છે, ત્રિકોણ સમબાજુ છે કે પછી ખાલી ત્રિકોણ છે કે પછી કાટકોણ ત્રિકોણ છે. એ રીતના આ બાજુ ચોરસ, લંબચોરસ, વર્તુળ, અર્ધવર્તુળ, ચતુર્થાંશ, વર્તુળનો પરિઘ અને અર્ધવર્તુળનો
આટલા સૂત્ર છે એમાં ખાસ પાયથાગોરસનો પ્રમેય છે, તમારે 8મા ચેપ્ટરમાં આવે છે, બરાબર? એ ખાસ કરવાનો છે. આટલી વસ્તુ તો તમને આવડવી જ જોઈએ, તો આ પાઠ આવડશે. તો ખાસ તૈયારી કરજો. હવે એક દાખલો બાકી છે, એ કાલના લેક્ચરમાં આપણે લઈશું. આજે એટલું રાખીએ ને ખાસ તૈયારી કરી રાખજો મિત્રો.